નમસ્કાર બાળમિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ. તેમાં આપણે પાઠ 14 જોતા હતા, રાજુનું ખેતર. એમાં પુનરાવર્તનમાં આપણે ગઈ વખતે જોઈ ગયા પ્રશ્નના જવાબ અને વિકલ્પો જોયા, બરાબર છે. તો હવે આજે આપણે ખાલી જગ્યા જોઈશું. શું જોઈશું? ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યા છે કે રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે. તો કયા ગામમાં રહેતા હતા રાજુના પિતાજી? વસાઈ ગામમાં. કયા ગામમાં? વસાઈ ગામમાં. બીજી ખાલી જગ્યા છે કે રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે. શેનું કામ કરતા હતા? ખેતીનું કામ. રાજુના પિતાજી ખેતીનું કામ કરે છે. ત્રીજું, લાકડા કાપવા માટે તમારે ત્યાં ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે. લાકડા કાપવા માટે તમારે ત્યાં ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે. કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કુહાડી. બરાબર. રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે. કયા સાધન દ્વારા ખેતી કરે છે રાજુના પિતાજી? હળ દ્વારા. બરાબર છે. પાંચમું છે કે રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે. શેમાં બીજ નાખે છે? ચાસમાં. શેમાં? ચાસમાં, કે જેના દ્વારા બીજ અંદર જાય છે. બરાબર છે, ચાસમાં જાય છે. બરાબર છે. આગળ જોઈશું. ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે. શું જોવા મળે છે? અંકુર. ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર શું ફૂટેલું જોવા મળે છે? અંકુર ફૂટેલા જોવા મળે છે. સાતમું, ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં ખાલી જગ્યા નાખવાથી પાક સારો થાય છે. શું કીધું છે ખાલી જગ્યામાં? કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં ખાલી જગ્યા નાખવાથી પાક સારો થાય છે. તો બીજ નાખવાથી, કારણ કે બીજને જો ચોક્કસ અંતરે નાખવામાં આવે પૂરતા પ્રમાણમાં તો પાક કેવો થાય છે? સારો થાય છે, ભરાવદાર પાક થાય છે. બરાબર છે. હવે આપણે ખરા ખોટા વિધાનને જોઈશું. પહેલું વિધાન છે કે ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે. ખરી વાત છે. જો ખેતીનો જે પાક હોય એની આસપાસ ઘાસ ઉગી નીકળેલું હોય છે. બરાબર છે. જો એને દૂર કરવામાં ના આવે તો શું થાય છે? પાક ઓછો ઉતરે છે. ખ્યાલ આવે બાળ મિત્રો? બીજું છે ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે. ખોટું છે. ચણા કઠોળ છે. ખરું છે. રાજુના પિતાજી એકલા જ ખેતરનું બધું જ કામ કરે છે. આ વિધાન ખોટું છે. ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય છે. આ વિધાન પણ ખોટું છે, કારણ કે અત્યારે તો ટ્રેક્ટરનો પણ આધુનિક ટેકનોલોજીમાં ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજા અવનવા સાધનોનો પણ ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. અને પ્રાણીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છઠ્ઠું, આધુનિક જમાનામાં મોટાભાગનાની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે. આ વિધાન ખરું છે. હવે આપણે બંધ વિસ્તાર જોડકાને જોઈશું. વિભાગો અને વિભાગ બ. વિભાગોમાં ઘઉં, બાજરી, કોદાળી અને દૂધી છે. વિભાગ બમાં છે જમીન ખોદવા, વેલો, જમીન ખેડવા, શિયાળુ પાક અને ચોમાસું પાક. હવે વિભાગને આપણે બ સાથે યોગ્ય રીતના જોડવાનું છે. ઘઉં, તો ઘઉંને વિભાગ બમાં યોગ્ય સાથે જોડવાનું છે. બરાબર છે. તો શું આવશે? ઘઉં તો એ કેવું છે? તો શિયાળુ પાક છે. શું છે? શિયાળુ પાક છે, એટલે કે શિયાળામાં થાય છે. પછી છે બાજરી. તો બાજરી શેમાં થાય છે? કઈ ઋતુમાં થાય છે? ચોમાસુમાં થાય છે, એટલે ચોમાસું પાક કહેવામાં આવે છે. બરાબર છે. ત્રીજું, કોદાળી. તો એનો ઉપયોગ શું કરવામાં આવે છે? જમીન ખોદવા. પછી દૂધી. તો દૂધી શું છે? વેલો છે. શું છે? વેલો છે. ઝાડ નથી પણ વેલો છે. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? તો ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે. કયા મહિનાથી શરૂઆત કરવામાં આવે છે બાળ મિત્રો? ઓક્ટોબર મહિનાથી. ખાસ યાદ રાખવાનું. બીજો પ્રશ્ન છે કે રાજુના પિતાજી કોદાળીનો શો ઉપયોગ કરે છે? તો રાજુના પિતાજી કોદાળીથી ખેતરની જમીન ખોદી પોચી અને નરમ બનાવે છે. શું કરે છે? તેના પિતાજી કોદાળીથી ખેતરની જમીન ખોદીને તેને પોચી અને નરમ બનાવે છે. આગળ જોઈશું આપણે. ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? તો ખેડૂત સૌ પ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાંસ પાડશે.
તેની સાથે સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે. પછી બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે અને ત્યારબાદ તેના પર સમર ફેરવવામાં આવશે. આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે. સૌપ્રથમ શું કરવામાં આવે છે? એને હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પાડશે. પછી તેની સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે અને બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે અને ત્યારબાદ તેના પર સમર ફેરવવામાં આવશે અને આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે. વાવણી અને લણણી એટલે શું? તો પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે. શેના દ્વારા? પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે. જ્યારે પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? લણણી. જ્યારે બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે અને પાક તૈયાર થઈ ગયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. યાદ રહી ગયું તમને? આગળનો પ્રશ્ન, નીંદણ એટલે શું? કે ખેતરોમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નીંદણ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, પાક સાથે ઉગેલા નીંદણને દૂર કરવું શા માટે જરૂરી છે? કેમ? તો પાક સાથે ઉગેલું નીંદણ પાકને મળતા પાણી, ખાતર અને સૂર્યપ્રકાશમાં ભાગ પડાવે છે. બરાબર છે? આથી પાકને તે પદાર્થો ઓછા મળતા પાક ઓછો ઉતરે છે. કારણ કે જે પાકને મળવું જોઈએ, જેમ કે સૂર્યપ્રકાશ, પાણી, એ બધું કોણ લઈ લે છે? નીંદણ લઈ લે છે. એટલે પાક ઓછો ઉતરે છે. એટલે આ કારણે નીંદણને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય છે? તો ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે એમ કહી શકાય. કેટલું સુધી થઈ જાય? ઘૂંટણ સુધી. અને એના પાંદડા કેવા થઈ જાય? પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે તેવું સમજી શકાય. ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય છે? તો ડુંગળીના તૈયાર પાકને સમયસર લણવામાં ન આવે તો તે પાક જમીનમાં જ સડી જાય છે અને ખેડૂતની બધી જ મહેનત નકામી જાય છે. આગળનો પ્રશ્ન જોઈશું આપણે કે ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાન રાખવું પડે છે? તો ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે ઇલ્લીજ એટલે કે એક પ્રકારનું દાંતરડુંનો ઉપયોગ થાય છે. ઇલ્લીજ ખૂબ જ ધારદાર હોય છે. આથી તેનો ઉપયોગ કરનારની આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. ડુંગળીના પાકને સામા ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. તો ડુંગળીના પાકને કોથળાઓમાં ભરીને ટ્રક દ્વારા મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. શેના દ્વારા? કોથળાઓમાં. પછી કોથળામાં ભરી ટ્રક દ્વારા મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. ખેડૂત ખેતીકામમાં કયા ઓજારોનો ઉપયોગ થાય છે? તો ખેડૂત ખેતીકામમાં નીચે મુજબના ઓજારોનો ઉપયોગ થાય છે. પહેલું છે હળ, બીજું કરબડી, ત્રીજું તરફેણ કે ચાવડ કે પાંચોટીઓ, ચોથું સમાર, પાંચમું પંજેટી, છઠ્ઠું કોદાળી, સાતમું પાવડો, આઠમું ખુરપી એટલે કે ખરપડી, નવમું દાંતરડું અને 10મું થ્રેસર. આ બધા ખેતીકામના સાધનો છે બાળમિત્રો, કે અમુક આપણે જોયા છે અને અમુક નામ સાંભળ્યા છે અને અમુક આપણે પહેલી વાર નામ સાંભળ્યું છે અને અમુકને તો આપણે જોયા પણ નથી. આગળનો પ્રશ્ન, ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો. ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખવાનું છે. ખેડૂત ખેતર ખેડે છે, પછી તે ખેતરમાં અનાજના બી વાવે છે. ત્યાર પછી શું કરે છે? કે જરૂરી ખાતર નાખે છે, એટલે કે જેટલું જોઈએ એ પ્રમાણેનું ખાતર તે નાખે છે. પાકને પિયત કરે છે તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે. પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે. તે પાકના ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે અને તે આખા વર્ષના ખપ પૂરતું અનાજ ઘરના કોઠારમાં ભરીને બાકીનું અનાજ મંડી બજારમાં લઈ જાય છે અને વેચે છે. આ ખેડૂતનું પ્રવૃત્તિ હોય છે. બરાબર છે? આગળ, ખાતર કોને કહે છે? તો ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે તેને ખાતર કહે છે. શું કહે છે? ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા. હવે જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન કે પાકની ફેરબદલી એટલે શું? તો ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારા પરથી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. એટલે કોઈ વાર ઘઉં કર્યા, કોઈ વાર ચોખા કર્યા, બરાબર છે, કોઈ વાર મકાઈ કરી,
વારા પરથી અલગ અલગ પાક ઉગાડવો એ પાકની ફેરબદલી કહેવાય. બરાબર છે. અહીં આપણે થોડા વિકલ્પો જોઈએ બાળ મિત્રો કે ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે. મુઠ્ઠી ભરીને, ઢગલો કરી, એક જ જગ્યાએ ઢગલો કરીને, કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં, કે ખેતર ખેડ્યા પહેલાં છૂટા હાથે. તો શું આવશે? ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં. બીજું છે પાક તૈયાર થયા પછી શું કરવામાં આવે છે? તો લણવામાં આવે છે, નાના ટુકડા કરવામાં આવે છે, કાપવામાં આવે છે, કોથળા ભરવામાં આવે છે. તો પાક તૈયાર થયા પછી લણવામાં આવે છે. બરાબર છે. ત્રીજું, ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? ખુરપી, ઇલ્લીચ, કુહાડી કે છરી? તો ઇલ્લીચનો ઉપયોગ થાય છે. બરાબર છે મારા મિત્રો. તો અહીંયા આપણો આ 16મો પાઠ પૂર્ણ થાય છે પુનરાવર્તનનો. આગળ આપણે નવા 15મા પાઠ, ખરા 16મો ક્યાં, 14મો પાઠ પૂર્ણ થાય છે. આગળ આપણે નવા 15મા પાઠ સાથે ફરી મળીશું. અત્યારે બધું આટલું જ. રજા લઈશું.